GTN मीडिया नेटवर्क नवा रंगरूप साथे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें। રાજકોટમાં બનેલી દુર્ઘટનાને પગલે દાહોદનું તંત્ર પણ સફાળું જાગ્યું અને શહેરમાં આવેલી હોસ્પિટલ તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોમાં તપાસ શરૂ કરી છે। ત્યારે આજે પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકા, MGVCL સહિતની ટીમોએ સંયુક્ત રીતે માણેકચોક વિસ્તારમાં આવેલી બરોડા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ટીમ પહોંચતા અનેક બેદરકારીઓ સામે આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। ઉપર જવા માટે સાંકડો રસ્તો હતો અને સીડી પાસે જ ઓક્સિજનના 10 જેટલા બોટલો મૂકી દેવામાં આવ્યા હતા। 2 માળ સુધી બાંધકામની મંજૂરી ઉપર 6 માળનું હોસ્પિટલ તૈયાર કરી દેવાયું હતું। સાથે જ બાયોમેડિકલ વેસ્ટનો દરરોજ યોગ્ય રીતે નિકાલ કરવાનો હોય તેની જગ્યાએ હોસ્પિટલના ઉપરના માળે બાયોમેડિકલ વેસ્ટનો ઢગલો કરી દેવામાં આવ્યો હતો। હોસ્પિટલના નિયમો નેવે મૂકી ગંભીર બેદરકારીઓ સાથે હોસ્પિટલ ચાલતું હતું। ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા તબીબે, રાજકારણીઓ તેમજ ધારાસભ્યો સાથે અધિકારીને વાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ અધિકારીઓએ એ વાત કર્યા વગર કાર્યવાહી હાથ ધરી હતી। જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ આવી પહોંચ્યા હતા અને હોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હોસ્પિટલમાં ચિલ્ડ્રન હોસ્પિટલ પણ ચલાવવામાં આવી રહ્યું હતું, ત્યારે નાના બાળકોના આરોગ્ય સાથે પણ ખિલવાડ કરી હોસ્પિટલ ચાલતું હતું। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડી હોસ્પિટલને સીલ મારવામાં આવ્યું હતું। તંત્રની કાર્યવાહીના પગલે દાહોદ શહેરમાં ગેરકાયદેસર રીતે તેમજ ફાયર એનઓસી વગરના ઇમારતવાળાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટની ઘટના બાદ તંત્ર દ્વારા દાહોદ શહેરમાં પણ કાર્યવાહી શરૂ કરાઈ છે, ત્યારે શહેરમાં આવી કેટલી ઇમારતો મળી શકે તેવી શક્યતાઓ રહેલી છે। આજ રોજ જે બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે સરકારશ્રીની સૂચના મુજબ જે સ્થાયી કમિટીની રચના કરવામાં આવી છે, ફાયર સેફટી અને અન્ય કોઈ તકલીફ પડે, જનહિતને નુકસાન થાય તેવા કોઈ કારણો નથી, તે માટે થઈને જે કમિટીની રચના કરવામાં આવી છે, એમની મુલાકાત દરમિયાન બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ યોગ્ય જે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ નિકાલ થયેલ નથી, એ અન્વયે મામલતદારશ્રી અને પ્રાંત અધિકારીશ્રી દ્વારા અમને જણાવવામાં આવતા અમે મુલાકાત લીધેલ છે અને બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટેની એક નોટિસ અને કાયદાકીય કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે। મેડમ, અમને જીપીસીપી ની મંજૂરી મેળવેલ નથી અથવા સર્ટિફિકેટ એમને રજૂ કરેલ નથી, કેટલી સર્ટિફિકેટ મને અહીંયા બતાવવામાં આવ્યું છે, પણ જે જીપીસીબી નું સર્ટિફિકેટ છે એમની નકલ એમણે પૂરી પાડવાનું મને બાંયધરી આપી છે, પણ હાલ પૂરતું અમે લોકોએ એમને નોટિસ આપેલી છે। હવે આ તબીબ સામે કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે? ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કાર્યવાહી જે લીગલ એક્શન્સ છે એ મુજબ એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે।